चलो विद्यार्थी मित्रों आज चैप्टर नंबर 12 विद्युत इलेक्ट्रिसिटी में आगळ वधीए। लास्ट टाइम आपणे द्रव्यनी विद्युत अवरोधकता विषय भण्या। हवे द्रव्यनी विद्युत अवरोधकता एटले के रो, द्रव्यनी विद्युत अवरोधकता एटले रो एटले समप्रमाणतानो अचळांक। આપણે એમાં પહેલા અવરોધ માટે આવું સૂત્ર બનાવેલું કે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ। ઓકે, R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અને રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ। આપણે આ બંને સૂત્ર કાલે જોયા હતા, કે R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અને રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ। આ બંને સૂત્ર કાલે આપણે જોયા હતા અને આજે આપણે આ જે વિદ્યુત અવરોધકતા છે એ વિદ્યુત અવરોધકતા એટલે કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે એ આપણે જોવાનું છે। તો એમાં પહેલો ક્વેશ્ચન તમને એવો પૂછ્યો છે કે દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે તે જણાવો। તો જુઓ, પહેલું પરિબળ આવશે, પહેલું પરિબળ દ્રવ્યના પ્રકાર અથવા તો દ્રવ્યના જાત અથવા તો દ્રવ્યની જાત, દ્રવ્યના પ્રકાર અથવા તો એની જાત ઉપર આધાર રાખે છે। ત્યાર પછી દ્રવ્યના તાપમાન અને ત્રીજું પરિબળ આવશે અમુક અંશે તેના પર લાગતા દબાણ, મુખ્ય આ ત્રણ પરિબળ ઉપર આધાર રાખે છે। શું? દ્રવ્યની અવરોધકતા, દ્રવ્યના પ્રકાર, દ્રવ્યના તાપમાન અને અમુક અંશે તેના પર લાગતા દબાણ, આ ત્રણ પરિબળ મુખ્ય છે। હવે ત્યાર પછી તે જણાવો। તો જુઓ, હવે પહેલો પોઈન્ટ, આપણે તાપમાન વધારીએ તો ધાતુ પદાર્થો છે તો એ ધાતુ પદાર્થોની અવરોધકતામાં પણ શું થાય છે? વધારો થાય છે। શું થાય છે? વધારો। તો પહેલો પોઈન્ટ લખવાનો, તાપમાન વધારતા ધાતુ પદાર્થોની અવરોધકતા પણ વધે છે। ધાતુ પદાર્થોની અવરોધકતા પણ વધે છે। ક્લિયર આટલું? ઓકે, તાપમાન વધારતા ધાતુ પદાર્થોની અવરોધકતા પણ વધે છે અને અવાહક પદાર્થોની અવરોધકતા તાપમાન વધારતા ઘટે છે। ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર એવું ભણેલા કે જે સુવાહક પદાર્થો છે એ સુવાહક પદાર્થોમાં જે અવરોધકતા છે, જે વિદ્યુત અવરોધકતા છે એ કેવી હોય છે? વધારે હોય છે। કેવી હોય છે? વધારે। જે સુવાહક પદાર્થો છે એ સુવાહક પદાર્થોની વિદ્યુત અવરોધકતા કેવી હોય છે? ઓછી હોય છે। કેવી હોય છે? ઓછી। એટલે કે જેટલા સુવાહક વધારે હોય એટલી એમની અવરોધકતા કેવી હોય છે? ઓછી હોય છે। કેવી હોય છે? ઓછી। પણ જ્યારે તાપમાન વધારવામાં આવે તો એમની અવરોધકતા વધે છે। એટલે પહેલા ઘટતી હતી, ઓછી હતી, એનું શું થયું? વધી ગઈ। શું થયું? વધી ગઈ। હવે આપણે એ જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ છે, તો તાંબુ અને એલ્યુમિનિયમ એમની વિદ્યુત અવરોધકતા કેટલા પ્રમાણમાં હોય છે? 10⁻8 ઓમ ઇન્ટુ મીટર, 10⁻8 ઓમ ઇન્ટુ મીટરના પ્રમાણમાં હોય છે, એટલા ગાળામાં હોય છે। ચલો ત્યાર પછી આપણે મિશ્ર ધાતુની વાત કરીએ। મિશ્ર ધાતુમાં તાપમાન વધતા અથવા તો તાપમાન વધારતા મિશ્ર ધાતુમાં તાપમાન વધારતા અથવા તો મિશ્ર ધાતુનું તાપમાન વધારતા તેમની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતા કરતા અથવા તો એમની સરખામણીમાં શુદ્ધ ધાતુની સરખામણીમાં વધુ હોય છે। કેવી હોય છે? વધુ હોય છે। મિશ્ર ધાતુનું તાપમાન વધારતા
તેમની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણીમાં કેવી હોય છે? વધુ હોય છે. કેવી હોય છે? વધુ હોય છે. ક્લિયર? એટલે એવું કહી શકાય કે મિશ્ર ધાતુનું તાપમાન આપણે વધારીએ તો એ ઓક્સિડાઇઝ એટલે કે દહન થતું નથી. કે મિશ્ર ધાતુ અથવા તો મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુની અવરોધકતાથી 100 ગણી ઊંચી હોય છે. 100 ગણી ઊંચી હોય છે. ક્લિયર? કેટલી હોય છે? 100 ગણી ઊંચી હોય છે. હવે ત્યાર પછી હવે આપણને ખબર છે કે શુદ્ધ ધાતુથી 100 ગણી ઊંચી છે એટલે કે તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાનથી સ્વતંત્ર છે. એટલા માટે જે મિશ્ર ધાતુ છે એ દહન થતી નથી. એટલે કે મિશ્ર ધાતુનું દહન થતું નથી. મિશ્ર ધાતુનું ઓક્સિડાઇઝ એટલે કે દહન થતું નથી. ક્લિયર આટલું? ચલો હવે ત્યાર પછી આપણે અવાહક પદાર્થોની વાત કરીએ તો અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય છે. તેથી તેમની અવરોધકતા ઊંચી હોય છે અથવા તો વધુ હોય છે. તેમની અવરોધકતા વધુ હોય છે. ક્લિયર? જ્યારે તાપમાન વધવાથી તાપમાન વધારતા તેમની અવરોધકતા અલ્પ પ્રમાણમાં ઘટે છે. તેમની અવરોધકતા અલ્પ પ્રમાણમાં ઘટે છે. ક્લિયર? ઓકે, અલ્પ પ્રમાણમાં ઘટે છે. આ આખી ચર્ચા આપણે કોની કરી? દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે તે જણાવો. હવે એક વસ્તુ સમજાય દો. આ કોન્સેપ્ટ યાદ રાખવા માટે ખાલી એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. હવે સિમ્પલ વસ્તુ એવી યાદ રાખવાની છે કે આપણે કાલે એવું ભણેલા કે સુવાહક પદાર્થો હોય તેમની અવરોધકતા કેવી ઓછી હોય, પણ જ્યારે એનું તાપમાન વધારવામાં આવે તો એમની અવરોધકતા વધે છે. એ જ રીતે અવાહક પદાર્થો છે તો અવાહક પદાર્થોની વિદ્યુત અવરોધકતા કેવી હોય છે? ઊંચી હોય છે. કેમ? મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય છે. પણ જ્યારે એનું તાપમાન વધારવામાં આવે તો એ અલ્પ પ્રમાણમાં ઘટે છે. એટલે કે જે વધે એ ઘટે અને ઘટે એ વધે. ક્લિયર? આટલું યાદ રાખો. બહુ સિમ્પલ થિયરી છે. આ ચેપ્ટર બહુ જ બોરિંગ ચેપ્ટર છે. એનું કારણ કહું તમને. આ ચેપ્ટર એટલા માટે બોરિંગ છે કે વિદ્યુત તમે ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છો અને એના કોન્સેપ્ટ પણ થોડા હાર્ડ આપેલા છે. શું આપેલા છે? હાર્ડ. સાયન્સના તમે બીજા ચેપ્ટર જોશો તો બીજા ચેપ્ટરમાં તમને થોડી ઘણી તો મજા આવશે, પણ આ ચેપ્ટર બોરિંગ એટલા માટે છે. આ ચેપ્ટર બોરિંગ એટલા માટે કે ફર્સ્ટ ટાઈમ તમે આ ચેપ્ટરનો પાર્ટ એવી થિયરી ભણી ગયા છો, એવી થિયરી ભણી રહ્યા છો કે જે તમારા માટે બિલકુલ નવી છે. ઓકે, તમે 11-12 સાયન્સમાં આવશો, એમાં પણ જો તમે 12 સાયન્સમાં આવશો તો આ વિદ્યુતને લગતા 5 ચેપ્ટર છે. કેટલા છે? 5 ચેપ્ટર. ઓકે, એટલે એવું કહેવાય કે 12 સાયન્સમાં 40 થી 50% ભાગ ખાલી વિદ્યુતનો છે. કોનો છે? વિદ્યુતનો. એટલે આ ચેપ્ટર જો બોરિંગ લાગતું હોય તો થોડી વધારે પ્રેક્ટિસ કરવાની, કારણ કે આની થિયરી થોડી હાર્ડ છે. ઓકે, એકચ્યુઅલીમાં આ બધી થિયરી એમ તો હું ના ચલાવું. ઓકે, પણ આ એટલા માટે ચલાવું છું. આ બધી આઈએમપી થિયરી નથી. આ બધી જે થિયરી ચાલે છે ને, જે હું તમને એક થિયરિકલ પોઈન્ટ કરાવું છું, બધી આઈએમપી થિયરી નથી. તમે એક્ઝામમાં બધી થિયરીઓ ના આવે. એક્ઝામમાં તો ખાલી આમાંથી એમસીક્યુ આવે, એ કદાચ પૂછે તો પૂછે. પણ આ થિયરી એટલા માટે કરાવું છું કે તમારો કોન્સેપ્ટ કાચો ના રહે. બાકી ઘણી જગ્યાએ થિયરી નથી ચલાવતા. કેમ? એનું કારણ કહું, ખાલી વાંચી જ જાય છે. ઓકે, આ થિયરીમાં કંઈ જ સમજવા જેવું નથી. પણ સમજવા જેવું એવું છે, કંઈ સમજવા જેવું નથી પણ સમજવા જેવું એવું છે કે આ વસ્તુ થઈ કઈ રીતે.
ઓકે, જેમ કે આપણે પેલું સમજ્યા, આપણે નાના ધોરણમાં એવું ભણેલા કે અવાહક અને સુવાહક પદાર્થો છે, તો સુવાહક પદાર્થો છે એમાં તાંબુ અને એલ્યુમિનિયમ આવે, એમાંથી વિદ્યુત પ્રવાહ સારો વહે છે, પણ કેમ વહે છે એ આપણને ખબર નહોતી. એ ક્યારે ખબર પડી? જ્યારે આપણે ડીપલી સમજ્યા ત્યારે ખબર પડી. ઓકે, એટલે આ બધી થિયરી ગૌણ નથી, આને સમજવી પડે. ઓકે, એક્ઝામ લક્ષી એટલું આપણે કરવાનું નથી, આ વસ્તુને આપણે જડમૂળમાંથી એને સમજવાની છે. ખાલી એવું નહીં કે થિયરી અહીં ગોખી નાખી. ઓકે, એને કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે કે જ્યારે તમે 12 સાયન્સમાં આવો એટલે તમારે બધી વસ્તુ યાદ રહે અને ગોખવી ના પડે. ઓકે, ને તો 12 સાયન્સમાં આનાથી પણ જોરદાર થિયરી આવે છે બધી. ઓકે, તો પહેલાં આ થિયરી લખી દો, ત્યાર પછી આપણે સેકન્ડ નંબરની થિયરીની શરૂઆત કરીએ. ચલો ત્યાર પછી બહુ સરસ મજાની એક થિયરી આવે છે. ઓકે, એક દાખલો જ છે પણ એક થિયરિકલ દાખલો છે. કેવો છે? થિયરિકલ. એલ લંબાઈના વાહક તારનો અવરોધ આર છે. શું કીધું છે આપણને? એલ લંબાઈના વાહક તારનો અવરોધ આર છે. જો તારને નિયમિત રીતે ખેંચીને તેની લંબાઈ NL કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? NL કરવામાં આવે તો તારનો નવો અવરોધ કેટલો થશે એ શોધવાનું છે. ક્લિયર? નવો અવરોધ, તારનો નવો અવરોધ કેટલો થશે? હવે આ ખાસ વાત જો, તારને ખેંચીને તેની લંબાઈ વધારતા તેનું કદ બદલાતું નથી તેમ ધારો. ક્લિયર? શું કીધું છે આપણને? તારને ખેંચી તેની લંબાઈ વધારતા તેનું કદ બદલાતું નથી તેમ ધારો. ચલો આપણે આ થિયરિકલ દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલું તો શું કીધું છે આપણને? એલ લંબાઈના વાહકના તારનો અવરોધ આર છે, તો લખવાનું તારની મૂળ લંબાઈ બરાબર એલ. જોજો બરાબર પોઈન્ટ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ થાય. તારની મૂળ લંબાઈ બરાબર એલ. તારના મૂળ આડછેદનું ક્ષેત્રફળ, તારના મૂળ આડછેદનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? એ આવે. કેટલા આવે? એ. ચલો ક્લિયર? આટલું ક્લિયર? હવે આગળ તારનો અવરોધ તો આપણને આર આપ્યો છે, લખવાનું અહીંયા તારનો અવરોધ આર. ચલો ત્યાર પછી જો તારને નિયમિત રીતે ખેંચી તેની લંબાઈ NL કરવામાં આવે છે, એટલે કે મેન મૂળ તારની લંબાઈ કેટલી હતી? L. હવે L ને હું ખેંચું, ધારો કે L હતી, હવે L ને હું ખેંચું તો એની લંબાઈ કેટલી થાય છે? NL. એટલે આપણને બીજી લંબાઈ મળી, તો આને શું કહેવાય? તારની નવી લંબાઈ કહેવાય. શું કહેવાય? તારની નવી લંબાઈ. કેમ? આપણે ખેંચી, એટલે કે મૂળ લંબાઈ હતી એને ખેંચી એટલે આપણને નવી લંબાઈ મળી. તો નવી લંબાઈ, તારની નવી લંબાઈ એને આપણે L ડેશ લઈએ છીએ. શું લઈએ છીએ? L ડેશ. તો L ડેશ બરાબર NL આવે. L ડેશ બરાબર શું આવે? NL. ચલો ત્યાર પછી તારના આડછેદનું નવું ક્ષેત્રફળ, તારના આડછેદનું નવું ક્ષેત્રફળ શું આવશે? A ડેશ આવશે. હવે એક ઓબ્વિયસલી એટલી વાત તો તમને ખબર હોય છે કે હવે આપણે જે મૂળ લંબાઈ છે એ મૂળ લંબાઈને, એટલે કે જે તાર છે તારને આપણે ખેંચીએ તો એની લંબાઈ બદલાય તો એનું ક્ષેત્રફળ પણ બદલાય જ ને. ઓકે, આપણે તાર છે એ તારને આપણે ખેંચીએ તો એનું લંબાઈ અને એનું ક્ષેત્રફળ બંને બદલાય. ઓકે, તો ચલો તારના આડછેદનું નવું ક્ષેત્રફળ કેટલું મળી ગયું આપણને? A ડેશ મળી ગયું. કેટલું મળી ગયું? A ડેશ. ચલો હવે ત્યાર પછી તો આપણને એક નવો અવરોધ પણ મળશે. ઓકે, તારનો નવો અવરોધ મળશે તો લખવાનું તારનો નવો અવરોધ R ડેશ કેટલો થશે? R ડેશ થાય. તારનો નવો અવરોધ R ડેશ છે. ક્લિયર? ચલો હવે ત્યાર પછી આગળ હવે આપણને કદ કીધું છે. હવે કદ છે એ કદ બરાબર શું લખી શકાય એ પણ તમને ખબર હોવી જોઈએ. તો કદ બરાબર આવું લખી શકાય, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. કદ બરાબર આવું તમને એક્ઝામમાં નહીં આપે. કદ બરાબર લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. હવે કદનો એકમ તમને ખબર હોવી જોઈએ કે કદનો એકમ શું હતો? મીટર ક્યુબ હતો. જો કઈ રીતે મીટર ક્યુબ બને હું શીખવાડું તમને. જોજો બરાબર, આ વસ્તુ એક્સ્ટ્રા છે, આ વસ્તુ એક્સ્ટ્રા કરાવું છું. કદ બરાબર લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. જો હવે લંબાઈનો એકમ શું આવે? મીટર. અને ક્ષેત્રફળનો એકમ શું આવે? મીટર સ્ક્વેર આવે. તો મીટર ગુણ્યા મીટર સ્ક્વેર એટલે મીટર ક્યુબ આવે. ક્લિયર? ઓકે, આ વસ્તુ લખવી તો લખી રાખજો, નહીં લખો તો ચાલશે. કદ બરાબર લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. જોજો હવે તારનું નવું કદ
અથવા તો મૂળ કદ શરૂ તાણનું મૂળ કદ બરાબર તાણનું નવું કદ, તાણનું મૂળ કદ બરાબર તાણનું નવું કદ. હવે મૂળ કદ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, લંબાઈ કેટલી આપેલી L અને ક્ષેત્રફળ કેટલું આપ્યું A, એટલે AL થાય, કેટલા થાય AL બરાબર તાણનું નવું કદ કેટલું આપેલું છે આપણને, તાણનું નવું કદ એટલે કે NL, અને અહીંયા એટલે આપણે એક કામ કરીએ ચલો પહેલાં તો A ડેશ L ડેશ લખી નાખીએ, A ડેશ L ડેશ તાણનું નવું કદ A ડેશ L ડેશ. ચલો હવે આગળ વધીએ. AL બરાબર હવે A ડેશ એમને L ડેશ છે તો L ડેશની જગ્યાએ આપણે શું લખીશું NL, L ડેશની જગ્યાએ શું લખીશું આપણે NL. ચલો ક્લિયર આટલું ઓકે. હવે જોજો હવે AL ઇઝ ઇક્વલ ટુ A ડેશ ઇન્ટુ NL છે તો NL ને આપણે ક્યાં લઈ જઈએ AL ના ભાગાકારમાં, તો ઇઝ ઇક્વલ ટુ A ડેશ આવી જાય, કેટલા આવી જાય A ડેશ. હવે આપણો મેન ટાર્ગેટ શું છે કે જે નવું આડછેદ છે એ નવું આડછેદ કેટલું છે એ આપણે શોધવાનું છે. તો LL કટ તો આપણને નવું આડછેદ કેટલું મળે છે A ભાગ્યા L, તો A ભાગ્યા L ઇઝ ઇક્વલ ટુ A ડેશ આવી જાય. તો આપણને નવું આડછેદ કેટલું મળી ગયું A ભાગ્યા L મળી ગયું, કેટલું મળી ગયું A ભાગ્યા L. જો ફરીથી ધ્યાન આપો તાણનું મૂળ કદ એટલે કે A ગુણ્યા L એટલે AL, તાણનું નવું કદ A ડેશ ગુણ્યા L ડેશ, તો A ડેશ L ડેશ આવી ગયો. હવે AL એમને હવે A ડેશ એમને L ડેશ છે તો L ડેશની જગ્યાએ કેટલા લઈશું આપણે NL, તો અહીંયા મૂકી દીધા. હવે આપણે શોધવાનું શું છે નવું આડછેદ, તો A ડેશને કરતા બનાવીએ તો AL ના છેદમાં કેટલા આવી જાય NL આવી જાય, ઇઝ ઇક્વલ ટુ A ડેશ NL કટ LL કટ, તો LL કટ થઈ ગયા તો વધ્યા કેટલા A ભાગ્યા N ઇઝ ઇક્વલ ટુ A ડેશ. ચલો હજુ દાખલો પૂરો નથી થયો. આપણે શોધવાનું શું છે તાણનો નવો અવરોધ. હવે તાણનો નવો અવરોધ એટલે R ડેશ શોધવાના છે. શું શોધવાના છે R ડેશ. જોજો હવે હું કઈ રીતે શોધું છું. શું શોધવાના છે R ડેશ, તાણનો મૂળ અવરોધ એટલે કે R, તાણનો મૂળ અવરોધ એટલે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. ક્લિયર. ત્યાર પછી તાણનો નવો અવરોધ, તાણનો નવો અવરોધ એટલે કેટલા આવશે R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો L ડેશ અપોન A ડેશ. જો એક વસ્તુ કહું હજુ પણ અહીંયા ડેશ એટલા માટે કે નવો અવરોધ હોય તો એમાં R ડેશ L પણ નવો હોય અને A પણ નવો હોય, એટલે L ડેશ અને A ડેશ રો તો બંનેમાં કેવા છે સરખા જ છે. રો બંનેમાં કેવા હોય સરખા. કેમ સમપ્રમાણતાનો અચળાંક કદી ના બદલાય, એટલું યાદ રાખવાનું. સમપ્રમાણતાનો અચળાંક કદાપી બદલાય નહીં. ચલો ત્યાર પછી આગળ ત્યાર પછી હવે R તો એમને મૂકીશું કારણ કે આરની વેલ્યુ તો આરનું જે સૂત્ર લખ્યું એમાં તો આપણને કોઈ વેલ્યુ ખબર નથી, એટલે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. ચલો R ડેશમાં કયા R ડેશમાં રો એમને હવે L ડેશ છે તો L ડેશની જગ્યાએ શું આવશે L ડેશ છે એની જગ્યાએ શું લખીશું આપણે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. L ડેશ છે એની જગ્યાએ આપણે શું લખીશું NL, શું લખીશું NL. અને A ડેશ છે તો A ડેશની જગ્યાએ શું આવશે A ડેશ છે તો એની જગ્યાએ શું આવશે A છેદમાં N, શું આવશે A છેદમાં N. A ડેશ એની જગ્યાએ શું આવશે A છેદમાં N. હવે આપણને ખબર છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે L અહીંયા આવી જાય. ચલો ત્યાર પછી O N ગુણ્યા N એટલે N સ્ક્વેર L બાય A. જો ફરી એકવાર સમજાવું R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો L ડેશ છે ત્યાં શું મૂકીશું આપણે NL જે આગળ આપણે લખ્યા હતા, અને N એ કઈ ત્યાં A ડેશ છે તો A ડેશની જગ્યાએ આપણે શું લઈશું A બાય N. તો A બાય N તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય N ગુણ્યા N એટલે N સ્ક્વેર એટલે રો N સ્ક્વેર L બાય A. ચલો હવે શું કરીશું R અને R ડેશનું શું લઈએ ગુણોત્તર R છેદમાં R ડેશ. જો પહેલાં R નું પતાવીએ આપણે. હવે R એટલે રો L બાય A લખી નાખ્યું, આ રો L બાય A. હવે જોજો R ડેશ છે તો R ડેશ એટલે અહીંયા શું આવશે R ડેશ અને છેદમાં જ આવે ને, કારણ કે આપણે આ એક સ્ટેપ વધારે ના કરવું પડે એટલા માટે મેં આ રીતે લખ્યું છે. ચલો R ડેશ કેટલા મળે આપણને રો L સ્ક્વેર બાય A. ક્લિયર. છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય. શું કર્યું મેં R રો L બાય A લખ્યું અને R ડેશ એટલે રો L સ્ક્વેર L છેદમાં A હતા એને ક્યાં લઈ ગયા અંશમાં. ચલો A કટ રો કટ અને LL કટ
તો વધ્યા કેટલા? r upon r dash is equal to 1 upon n square. r upon r dash is equal to 1 upon n square. ક્લિયર? તો આપણને નવો અવરોધ કેટલો મળ્યો? n સ્ક્વેર મળ્યો. કેટલો મળ્યો? n સ્ક્વેર મળ્યો. ઓકે, તો નવો અવરોધ આપણને કેટલો મળ્યો? n સ્ક્વેર. તો અહીંયા લખવાનું તાણની લંબાઈ, અહીંયા લખવાનું તાણની લંબાઈ, તાણની લંબાઈ આપણે n ગણી કરીએ, તાણની લંબાઈ n ગણી કરતા નવો અવરોધ r સ્ક્વેર ગણો થાય. નવો અવરોધ r સ્ક્વેર ગણો થાય, સોરી n સ્ક્વેર ગણો થાય. કેટલો થાય? n સ્ક્વેર. જે અહીંયા મળે ને આપણને નવો અવરોધ n સ્ક્વેર ગણો થાય. ક્લિયર? તાણની લંબાઈ n ગણી કરતા નવો અવરોધ n સ્ક્વેર ગણો થાય. ક્લિયર? તો આ મેથેમેટિકલ થિયરી અહીંયા પૂરી થઈ. ઓકે, બહુ ઇઝી થિયરી છે, એક એક પોઈન્ટ સમજીને કરજો. ઓકે, આ તો કંઈ જ નથી, ફિઝિક્સમાં આનાથી પણ ભયંકર થિયરી આવે છે. એવું કહેવાય 11-12 સાયન્સમાં કે 70% ખાલી દાખલા આવે છે. શું આવે છે? ખાલી દાખલા. માત્ર ખાલી 30% થિયરી છે. ઓકે, આવી જ કોપી થિયરી તમે 11-12 સાયન્સમાં ભણશો. થિયરી ખાલી કેટલી આવે છે? 30 થી 35%. બાકીના બધા દાખલા આવે છે. ઓકે, થિયરિકલી દાખલા. તો આ જ દાખલા છે, એક થિયરિકલ દાખલા કે જે તમારે 11-12 સાયન્સમાં પૂછાય છે. ઓકે, તો ચલો આ થિયરી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તો પહેલાં આ આખી થિયરી લખી નાખો, ત્યાર પછી આપણે બીજી 3 થિયરી ચલાવીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? ઓકે, વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, 2 માર્ક્સમાં પૂછાય. પહેલું તો વાહકની લંબાઈ. શું આવશે? વાહકની લંબાઈ. આપણે ખબર પેલું ભણેલા r ચલે છે l, યાદ હોય તો તમને. ઓકે, જ્યારે આપણે દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનો ક્વેશ્ચન ભણેલા ત્યારે આ વસ્તુ ભણેલા આપણે. વાહકની લંબાઈ એટલે r ચલે છે l. ત્યાર પછી બીજું વાહકના આડછેદનું ક્ષેત્રફળ. વાહકના આડછેદનું ક્ષેત્રફળ. વાહકના આડછેદનું ક્ષેત્રફળ. હવે વાહકના આડછેદનું ક્ષેત્રફળ એમાં આપણે આવું કંઈક ભણેલા, r ચલે છે 1/a. r ચલે છે 1/a. ત્યાર પછી 3 નંબરમાં શું આવશે? વાહકના દ્રવ્યની જાત અથવા તેનો પ્રકાર. વાહકના દ્રવ્યની જાત અથવા તેનો પ્રકાર. અને 4th નંબરમાં આવશે વાહકના દ્રવ્યનું તાપમાન. વાહકના દ્રવ્યનું તાપમાન. ક્લિયર? ઓકે, એટલે કે વાહકનો અવરોધ આ 3 બાબતો પર આધાર રાખે. વાહકની લંબાઈ એટલે r ચલે છે l, વાહકના આડછેદનું ક્ષેત્રફળ r ચલે છે 1/a, વાહકના દ્રવ્યની જાત અને વાહકના દ્રવ્યનું તાપમાન. આ 4 ઉપર આધાર રાખે છે. હવે ત્યાર પછીની થિયરી, ત્યાર પછી 4 નંબરની થિયરી છે. એ 4 નંબરની થિયરીમાં શા માટે ટોસ્ટર અથવા તો વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવવા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? શું કીધું છે આપણને? શા માટે ટોસ્ટર એટલે કે ગરમ કરવાનું સાધન છે. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવવા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? હવે આપણે લાસ્ટ ટાઈમ ખબર પેલો ટોપિક ભણેલા, પેલો ગુણધર્મ વાળો. ઓકે, ટૂંકમાં જવાબ આપો. એ કાલે જ આપણે ભણેલા, બીજા નંબરનો ટોપિક ભણેલા, દ્રવ્યની વિદ્યુત અવરોધકતા પછી આપણે ચલાયેલો. ઓકે, એમાં આપણે એવી વાત કરેલી કે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ એ ઊંચા તાપમાને પણ ત્વરિત થતી નથી, એટલે કે દહન થતી નથી. એટલા માટે શુદ્ધ ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુની આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, એટલે વિદ્યુતને લગતી. તો એ લખવાનું તાપન જેવા સાધનો, તાપન જેવા સાધનો જેવા કે તાપન જેવા સાધનો ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રી ની કોઇલ એટલે ગોળ ગોળ આવે. કેવી આવે? ગોળ ગોળ તાંબાના તારની બનેલી આવે. કેવી આવે? ગોળ ગોળ તાંબાના તારની બને. કેમ ખબર? એ કોઇલ છે ને, જો એને શુદ્ધ ધાતુમાં બનાવવામાં આવે અને કોઈક દિવસ એને વિદ્યુત પ્રવાહ વધારે મળે અથવા તો તાપમાન વધારે મળે તો એ કોઇલ શું પીગળી જાય. શું થાય? પીગળી જાય. અને પીગળી જાય એટલે આપણને કરંટ લાગવાનો
કરંટ લાગવાનો વધારે પડતો ડર રહે છે, એટલા માટે એ શુદ્ધ ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. કેમ? મિશ્ર ધાતુ એ તાપમાનને સહન કરી શકે છે, શુદ્ધ ધાતુ સહન કરી શકતી નથી, એટલા માટે કોઇલ છે એ શુદ્ધ ધાતુની બનાવવામાં આવે છે. તાપન જેવા સાધનો, ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. કારણ કે એ 3 બાબતો પર આધાર રાખે. કેટલી? 3 બાબતો પર. પહેલી, મિશ્ર ધાતુનું ગલન બિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. મિશ્ર ધાતુનું ગબી, હવે ગબી વિશે તો તમે ભણી ગયા છો ધોરણ 9માં. ઓકે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ઓકે, મિશ્ર ધાતુનું ગબી ઊંચું હોય છે. પહેલું, મિશ્ર ધાતુનું ગબી કેવું હોય છે? ઊંચું હોય છે. મિશ્ર ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી. ક્લિયર? ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, મિશ્ર ધાતુ એટલે કે નિક્રોમની અવરોધકતા શુદ્ધ ધાતુની જે અવરોધકતા હોય, શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં કેવી હોય છે? ઊંચી હોય છે. અહીંયા લખવાનું, મિશ્ર ધાતુ એટલે કે નિક્રોમની અવરોધકતા એ શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય છે. મિશ્ર ધાતુ એટલે કે નિક્રોમની અવરોધકતા એ શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય છે, અથવા તો ઊંચી હોય છે. એટલે કે આ 3 મુખ્ય કારણો છે કે મિશ્ર ધાતુનું ગબી કેવું હોય છે? ઊંચું હોય છે. મિશ્ર ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી, અથવા તો ત્વરિત થતી નથી. મિશ્ર ધાતુ એટલે કે નિક્રોમની અવરોધકતા એ શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં વધારે ઊંચી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓકે, જે અગત્યની થિયરી નથી એ પણ આપણે થિયરી ચલાવી છે, તો કોન્સેપ્ટ ધ્યાનથી સાંભળો. ઓકે, એ કોન્સેપ્ટમાં શું કહેવા માગે છે એ પણ સમજો. ઓકે, આપણે મેન થિયરી નથી ચલાવવાની, આપણે બધું સમજવાનું છે. ઓકે, તો આ 4 થિયરી તમારી નોટમાં સારા અક્ષરે લખી નાખજો. આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું.